તો આપણે જ્યારે રાજકોટનો વિડીયો બનાવ્યો ત્યારે જ કીધું હતું કે આપણો આ વખતનો રૂટ બહુ મોટો અને બહુ વિશાળ થવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે ફાઇનલી પાછા આવી ગયા છીએ રેલવે સ્ટેશને, જે આ કેશોદનું રેલવે સ્ટેશન છે. અને અહીંયાથી આપણે જઈ રહ્યા છીએ દ્વારકા, પ્રભુના દર્શન કરવા, દ્વારકા નગરી, દેવભૂમિ દ્વારકા. તો હવે આપણે અત્યારે 12 વાગ્યાની ટ્રેન છે અને વેઇટ કરી રહ્યા છીએ ટ્રેનનો. અને અહીંયાથી હવે આપણે જોઈ શકીએ છીએ કે પબ્લિક તો કેશોદમાં હાવ છે જ નહીં, પણ તો પણ હવે અહીંયા ટ્રેન કેટલા વાગે આવે જોઈએ. આપણે અત્યાર સુધી તો ટાઈમે જ આવે છે, જોઈએ કેટલા વાગે આવે અને સવારે કેટલા વાગે દ્વારકા પહોંચાડે. જય સિયારામ, જય માતાજી. વરસાદ નથી, પણ હવે કાલે જઈએ દ્વારકા અને પછી ત્યાં જઈને જોઈએ વરસાદ છે કે નહીં. દ્વારકાધીશના દર્શન કઈ રીતે આપણે કરીએ એ બધું આપણે કાલના વ્લોગમાં જોશું. અને દ્વારકા નગરીમાં આપણે ફરશું, નાગેશ્વર જાશું. દ્વારકાને આવવામાં અડધી કલાકની વાર છે અને આપણે વહેલા ઉઠી ગયા છીએ. અને આ બહારનો વ્યૂ જોતાં આપણે થોડીક રાહત થાય છે, શાંતિ થાય છે કે અત્યારે વરસાદ તો નથી જ, એટલે આપણે બહુ શાંતિથી ફરી શકશું અને મજા કરી શકશું. સાતને સાથે પહોંચી ગયા છે દ્વારકા રેલવે સ્ટેશન પર. અને હવે અહીંયાથી રિક્ષા આપણે ગોતીને આપણે જાશું આપણી હોટલે. તો આપણે ગોમતીજીમાં સ્નાન કરવા અત્યારે જઈ રહ્યા છીએ. અને આપણે રસ્તામાં તે દર્શન આપણે થઈ ગયા છે 52 ગજની ધજાના. તો આપણે દર્શન કરીને હવે આગળ વધશું અને બધાની હારે આપણે પણ ભગવાનના દર્શન કરશું. જય દ્વારકાધીશ. તો તમને કદાચ મારો અવાજ એકદમ સ્પષ્ટ ન સંભળાઈ શકે, પણ તો પણ તમે દર્શન અહીંયા ગોમતીજીના અવશ્ય કરજો, કેમ કે અહીંયા પવન પણ ખૂબ જ છે અને સાઈડનો ઘોંઘાટ પણ ખૂબ જ છે. પણ તો પણ તમે થોડો વ્યૂ જોજો અને મસ્ત રીતે દર્શન કરજો માતાજીના. તો મિત્રો આપણે હવે ફાઇનલી આવી ગયા છે ગોમતી ઘાટ ઉપર. હવે અહીંયા આપણે ગોમતીજીમાં સ્નાન કરીને પછી દ્વારકાધીશના દર્શન કરવા જઈશું. અને હવે અહીંયા અત્યારે આપણે સવારમાં ટ્રેનમાંથી ઉતરીને ડાયરેક્ટ અહીંયા આપણે પહોંચી ગયા હતા કે ભાઈ સ્પેશિયલ આપણે પહેલાં ગોમતીજીમાં સ્નાન કરવું છે અને પછી આપણે બીજું આગળ વધશું. તો આપણે સ્નાન કરીને આગળ વધીએ. થઈ ગયા છે ગોમતીજીમાં સ્નાન કરવા માટે. તમે જોઈ શકો છો પાણી પણ ભરપૂર છે અને અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છે એકદમ મસ્ત અવસ્થામાં. તો બોલો જય દ્વારકાધીશની જય. હવે આપણે ગોમતીજીમાં સ્નાન કરીને હવે આપણે જઈ રહ્યા છીએ દ્વારકાની ગલીઓમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા, દ્વારકાધીશના દર્શન કરવા. આપણે ફાઇનલી રાજાધિરાજના દર્શન કરી લીધા છે અને હવે અહીંયાથી આપણે જાશું આગળ. આપણે 52 ગજની ધજાના દર્શન કરતાં કરતાં ફરીએ અહીંયાની ગલીઓમાં. ખૂબ જ ચાલ્યા છીએ અને આપણે હવે લાગી છે ભૂખ. તો હવે આપણે લઈ લેશું બપોરનું ભોજન અને પછી આપણે આગળ ફરશું. મિત્રો આપણે આગળ જતા જતા આ ભાઈ પણ મળી ગયા છે, જેણે સોશિયલ મીડિયામાં ખૂબ જ ધૂમ મચાવી છે કે કાળી કાળી ભેંસની ધોઈ ધોઈ છાશ.
તો હવે આપણે તો પ્રસાદ લઈ લીધો છે અત્યારે, પણ અહીંયા બે નાની બીજી બે બાળાઓ છે એ પહેલાં ભગવાનને જમાડે છે અને પછી પોતે જમે છે. તો હવે આપણે એના પણ દર્શન કરી લઈએ. તો ફૂલ એન્જોયમેન્ટ કરતાં આપણે આવી ગયા છીએ પાછા ગોમતી ઘાટ પર. અહીંયા આપણે પાછા ફરવા માટે આવ્યા છીએ અને બીજી આખી જે લાંબી જે બજાર છે એમાં ફરવા માટે આવ્યા છીએ અને ફૂલ એન્જોયમેન્ટ કરતાં પાછા અહીંયા પહોંચી ગયા છીએ. તો મિત્રો, હવે આપણો આ બ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ આપણે. મને આશા છે કે તમને આ મારો બ્લોગ ગમ્યો હશે, અને જો તમને આ બ્લોગ મારો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો. અને મળીએ આપણે આપણા બીજા બ્લોગમાં, જેમાં આપણે નાગેશ્વર, હડકેશ્વર અને બેટ દ્વારકાના પણ દર્શન કરશું.